માં ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આ બંકો જો અમારે ઠંડીનો કંઈક હેલો ગાઈસ કહેતો દીક્ષિત અમે માતાજીએ જઈએ એટલે લોટવાળા હાથ કરે 9 વાગ્યા છે 9:30 થયા છે અને જો તડકો આવો થયો છે પણ ઠંડી જોરવાય છે. દીક્ષિત આવતર બટું ઘરમાં મમ્મી કોક કરે છે કચરા પોતા કરે નાવા ધોવાનું થઈ જવા તૈયાર થઈને પછી ને કરવાનું છે. કિસકા માટે રોટલા કરતી હે નાસ્તા માટે કે નાસ્તા માટે બાજરીનો રોટલો થાય જો ગાઈસ રોટલો ચા દૂધ એ કઈ તાવ સતીમાં તાવ ને એટલે શું પછી કોણ જાવ આપણે તો જવાનું બટું સતીમાં એ કડા કે તો ગાઈસ અમારે તો ગાઈસ જવાનું છે કડા સતીમાં એ લીધું કપડાં બપડા પહેરી નાસ્તા બાસ્તા કરીને પછી જઈએ છીએ. ચટણી તાસી બાજરી રોટલા દૂધ ને ચા. ચલો તાણ ગાઈસ તૈયાર થઈને પછી મળીએ. તો મિત્રો હું તૈયાર થઈ ગઈ છું અમે લોકો મમ્મીને બધા અને હું ઉપર જો ગોતવાય તે મોજડી પણ ખબર નહીં ચોવા મૂકાઈ છે કે પછી કોઈ લઈ ગયું એટલે ખબર નહીં હવે લઈ જઈએ એમ તો ના કહેવાય. બધા તૈયાર થઈ ગયા છે જો ઘર રાખી દઈએ અને હવે મમ્મી બધા તૈયાર થઈ જાય નીકળીએ હવે એટલે પેલું સામાન સાફ કરો છો ને બધો ઘરે જ નીચેથી ઉપર મૂકી હવે ખબર નહીં જોવા હશે ડાકુ જો અમારે કરે ઓને હા ને નવા લુકડા કંઈ એવું કોઈ નહીં તાર નવી બંડી નથી પહેરવી આવી મારી જેવી પહેરલે બટું મળી હે દીક્ષિત અજા બાંધકી એના કપડાં ભરે ને એની બંડી ભલે પહેરાવા થાય એને જવાનું જો હેડો તો અમે 9:30 તૈયાર થતા હતા 10:30 ત્યાં ચા નાસ્તો કરીને હવે નીકળીએ હે. ચલો આવજો તાર બધા જો ચેવો ઓઢીને ઊંઘી જેવા આજે ગામની બહાર નીકળીને ભૂખ્યા હતા જો ફલ લઈએ હલારીએ જો કટિંગ કર હાર મસાલો નાખીને લાવો ભાઈ મસાલો નાખી દેજો હા જા ને દો કટિંગ જો ખાવા બેસી જાય લે ઓલી ચલો નાસ્તો કરી જોયા જો આ છોકરો ઉતરે ને તરત હવે રમકડા આયા ગાઈસ સમજો જો મિત્રો અમે સતીમાં એ કડા દર્શન કરવા પહોંચી ગયા છો ચાંદના સતીમાં દર્શન કરવાનું કહેતા હતા પણ હવાતું નહોતું માતાજીનો હુકમ નહોતો થતો સમજો તો હવે હુકમ થયો છે કરાવી દે તો હવે અમે લોકો દર્શન કરવા પહોંચ્યા હતા. હું તો પહેલી વાર આવી છું દર્શન કરવા સતીમાં જોઈએ હવે દર્શન કરીને પછી બજાર હવે ચેવું હોય ચેવું નહીં યાર રમકડાની દુકાન ભારી ગયો ને હવે લાવો વાપરવા આલો જો 500 રૂપિયા બજાર બહુ લાગતું ને આપી દો ડ્રાઈવરનો કાકાનો છોકરો છે એના મારા ઓના અને આ રમકડા ભારી ના બંકાન તો એમાં જીવ જતો રહે ઓને કોઈ લઈ આલો પેલા પછી એમ કહું હું ચલો ગાઈસ તમે પણ મારા જોડે દર્શન કરી લેજો હો બધા લોકો જય સતીમાં રમકડા જોવા સા દર્શન હજુ કરે નહીં અને રમકડાની દુકાને પહેરી ગયો હા રમકડા લેવા જો પેલું રીયું હામું રૂજો ટર્કીટ પસંદ કરી હા તેડું એટલે ભાઈ ઘરે જઈને દવા કરશે બધાની ડૉક્ટર કીટ લીધી જો દર્શન કરી લો ખબર નહીં અંદર ફોન લઈ જવા દેશો કે નહીં પણ આમ તો ના પાડી છે લખી છે કે અંદર મોબાઈલ નહીં લઈ જવા દે એવું બધું તો કોમેન્ટમાં બધા જય સતીમાં લખી દેજો ગાઈસ. ચાલો આ બાજુ પાણીની પરબ ને જય સતીમાં જય સિદ્ધેશ્વરી માતાજી કડા જય સતીમાં બધા લોકો ઉતાર જ છે વિડીયો આ બાજુથી આમ બહાર નીકળાય છે અને આ છે મંદિરની જોડે ખુલ્લી જગ્યા છે ચોગન તો બધા એવું કહે હા અમે તો હું તો પહેલી વાર આવી છું બરાબર પણ બધા એવું કહે છે કે આ જે ફૂકી રૈણ હતી ને એ સતીમાં એ લીલી કરી હતી તો એ રૈણ આ જ છે કે માતાજી એમનો પરચો બતાવ્યો અને ફૂકી રૈણ લીલી કરી એમ જય સતીમાં જય સતીમાં ચેવડી મોટી મસ્ત રૈણ છે અલગ અલગ પેલા ઝાડ બહેનોને લાય દીક્ષિત નહીં મમ્મી બે દર્શન કરવા મળે છે મોર અહીંયા સેવા ટ્રસ્ટ પણ ચાલુ છે જય સતીમાં પ્રસાદી નહીં લીધી અમે ખાલી એમ જ પેટી મૂકી દેશું પૈસા તો ગાઈસ નીચે બેન દર્શન કરી લઈએ આપ દર્શન કરી લઈએ નીચે બે કરું દર્શન
કરી લીધા હતા અમે લોકો અને આ બધા જો દર્શન કરે છે નીચે બેહીને કોઈ પણ જગ્યાએ જાય તો શાંતિથી દર્શન કરે હા રમો મને એકન રમવું એમ કે હા અને આ બધા દર્શન કરો પેણ હેડો જે કરવા આ છે હિચકો કેમેરા મોબાઈલનો ઉપયોગ કરવાનો એવું લખ્યું પણ ફોટાને એવું પાડવા દેશે અહીંયા સદીમાન હિચકો હિંડોળા ચૂલાવા છે કેટલી મસ્ત મોટી વિશાળ રાયણ હા રાયણ કહેવાય ને સતીમાન હેકોરસ જો મમ્મી દીક્ષિત બે બધું ના અહીંયા પેલું લખ્યું છે મોબાઈલ કેમેરાનો ઉપયોગ નહીં પણ બધા ફોટા પાડે છે અને પાડવા દેશે તો એવું બધું તો થાય છે જ શૂટિંગ લાવો ફોટો પાડી દઈએ સરસ છે જગ્યા હું તો કહીશ પહેલી વાર આવી તો સરસ મંદિર હા અહીંયા આમ જો આ બંકો એને ચોકલેટ આપી અને રમકડા લીધા હેડ પેન ફોટો પાડીએ એમ કહું બધું હેડ આપણે જય શંકર ભગવાનનું મંદિર દર્શન કરી લઈએ આપણે જય શંકર ભગવાન કે જય શંકર ભગવાન અને આ બાજુ છે ને ચાની પ્રસાદી મમ્મી લેવા દઈશ પ્રસાદી લઈ લેવાય આપણા જેઠાને એમ એક તો બોલો અને ઘરે કેવા પહેરતા હોય ને હા રમો અને મમ્મી ચાની પ્રસાદી લઈને આવીએ સધીમાંથી હા રમો ને બટું રમો હા ખોલું લાય ચાની પ્રસાદી મમ્મી લઈને આવી છે તો પહેલાં પ્રસાદી પી લઈએ બસ આટલું જ છે આનું ફરતે દર્શન કરવાના પણ એમ કે સરસ છે દર્શન કરવાની જગ્યાને અહીંયા ભૂખ્યા તરસા બેહી રહીએ એવું અને અહીંયા શું છે કે બસ શાંતિથી બેહી રહેવાની મજા આવે બસ બેહી જ રહીએ એવું અને આ રૈણ તો ફરતે છે કાંટલે સુધી સબ ફરતે એટલે થઈ હજો કિંજલબેન આ બાજુ બેઠા છે આ બાજુ જુઓ આ બાજુ જુઓ પ્રસાદી લઈ લો ચા નહીં તમારી આ બાજુ છે અને એક ને નેનો યાચકો આવી છે અને સુખડીની પ્રસાદી અહીંયા મળશે એવું લખ્યું છે મંદિરમાં આવીને અસભ્ય વર્તન કરનારને પોલીસને સંવિધાન કરવામાં આવશે તો અહીંયાથી ઉકળીને પ્રસાદી લઈ લેવાય અલગ અલગ છે પ્રસાદી હા તો બસ અહીંથી પ્રસાદી લઈ અને ચડાવાય તું જતા આમ તો શું અમે પ્રસાદી બહુ લેતા નહીં ડાયરેક્ટ જે હોય ને મંદિરની એમ મંદિરની પેટીમાં પૈસા મૂકી દઈએ એટલે સુધારામાં કંઈ એવા કામ આવે પણ અહીંયા સુખડી છે તો કારણ કે બધાને ટોપરાની બાધાની હોય તો બગડે તો જો કેટલી સરસ દેખાય છે તો સુખડી લીધી પ્રસાદી ખાઈએ એમ દર્શન કરી લીધા હતા એક બે વિડીયો પણ ઉતારી લીધા હતા શોર્ટ વિડીયો અને આ તો દવાખાનું અહીંયા જ ખોલીને બેઠા છે જુઓ ગમે તો જગ્યાએ જાય પણ છોકરા એમની મોજમાં જ હોય અને પ્રસાદી લઈ લઈએ જો પેલા ડોક્ટર આવ્યા છે અમારે એમ તો કહું કે દવાખાનું અહીંયા જ ખોલી દીધું જો ડૉક્ટર સાહેબે લાય પર ગોળીઓ પી જાય હાલત મટી જાય ચલો ગાઈસ પ્રસાદી તમે પણ ખાઈ લો લીકી નહીં ચલો ખવાય સતીમાન ફોટો છે ને અહીંયા ફોટો ને સાથે પગ ને એવું બધું છે જય સતીમાં રક્ષા કરજો તે દર્શન કરી લીધા છે અહીંયાથી જઈએ બહાર કારણ કે પેલો બહુ ઉતાવળો છે ને એટલે મોર જાય છે ને મમ્મીને દર્શન કરવા આમ કે છે કે આમ બાજુ કે છે સતીમાનું જૂનું મંદિર ને એવું અને આ છે સતીમાની અંકરડા ગામની બજાર આટલી દર્શન કર્યા પહેલાં રમકડા દર્શન કર્યા પછી રમકડા ભારી ના છોકરો ગોડો થઈ જાય બોલો એને મને કે બધું મારું હચ્યો ખરજો જે રમકડા લેવા જાણી એની દુકાન હોય એમ જો એવો દાડા નહીં બકો ખાલી દુકાને પડ્યું આર્યું 120 રૂપિયાનું કે હા લેવું છે ને આર્યું બાણ વાળું ને એવું લઈ લે ને આર્યું ના પેલું કરવા થાય એક તો જો તોડીને ઉઢણા ભરી વેટી ના બીજું લેવું હવે માં સતી કરે મેર તો થાય લીલા લેર જો આમ હેડો આપણું જગ્યા નહીં અહીં કર આ બાજુ હેડો આમથી આમ આયા બીજા સતીમાં દર્શન વીરભાણ રાવળ લાવ્યો સતી માતાનું પ્રાચીન સ્થળ હા આ બીજા સતી મારું મંદિર છે
સુપ્રસિદ્ધ ધામ. જય સતી મહામાળી. આ બીજા મંદિરે આવ્યા અમે. જય સતી મહામાળી. દર્શન કરી લો. કટુ યાદ હું લેવું તાર કે બોલ 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 શું કીધું? ખાવા બેસજો. એક પકોડી એક પ્લેટ આટલે એટલે બોલાવો બોલ શું શું ખાવું બોલ. જે ખાવા મંગાવી લો ચાલો. ના સારું. બીજું કર્ણાવતી ક્લબ દહીં સાથે લખી દેજો. ખાવા બેઠા જો બંકો અને અમે બાજુ પકોડી ખાશો હવે. પેલા ભાઈ ખાય છે સાલવાનું કરી. હા હા ને તે પહેલાં કે સમોસા પહેલાં ખાવા કટિંગ તે ના પાડી અને હવે આ આખા સમોસા નાસ્તો કરવા કહેવાય. આ બધું ભૂખી પહેલું બચી આરું. બ્રેડ પકોડા ચાલુ છે બેનને તો યુટ્યુબ પર. હા હેલો ગાઈસ કહી દે. આ પણ બોલ તો ખરો. આ બોલ. હારું કરે કરી હાલું તું બધું ભાગી ગયું જો હમ બધાય